તો છોટાઉદેપુર તાલુકાના હાંસડા ગામે બની રહેલી શાળાનું બિલ્ડિંગ શિક્ષણના ધામને બદલે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની રહ્યું હોવાના સ્થાનિકો અને આપ નેતાના આક્ષેપ છે। પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતા સ્થાનિકોને આપ નેતા રોષે ભરાયા હતા। ઇજનેરોને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી। બાળકોના ભવિષ્ય માટે બનતી શાળાની બિલ્ડિંગોમાં પણ અધિકારીઓ જરૂરી કાળજી લેતા નથી તેવી ગંભીર ફરિયાદ સ્થાનિકોએ કરી છે। આજે શિક્ષણની જ્યારે બહુ મોટા પાયે વાત થતી આખા ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારની અંદર જ્યારે બાળકોને ભણવા માટે ઘણો બધો મોટો પ્રશ્ન થતો હોય છે ત્યારે અમે ઘણીવાર એમ કહીએ છીએ કે આટલા કરોડો રૂપિયા ફાળવે છે તમે શિક્ષણ નહીં ખાઈ જાઓ છો, લોકોને આ વિસ્તારના શિષ્યવૃત્તિના રૂપિયા ખાઈ જાઓ છો, લાખો કરોડોનો ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર। આજે એવું લાગી રહ્યું છે કે છોટાઉદેપુરની અંદર આજે આ જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને સરકાર એમને છે ને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવા માટે એવું લાગી રહ્યું સર્ટિફિકેટો આપી દીધા છે એવું લાગી રહ્યું છે। આ સ્કૂલ બને છે એમાં મટીરિયલ સારું નથી અને અમારે જો આ બાજુમાં દેખાય છે સ્કૂલ એના 20 વર્ષ થયા ને ડેમસ બતાવે છે, પાણી ગળે છે। પછી બાજુમાં આંગણવાડી દેખાય એનું 10 વર્ષ થાય છે, 10 થતા નથી એ બી પાણી ગળે છે। જે કઈ અહીંયા કામ કરે છે ને એ બધું પેલું જ છે, ભ્રષ્ટાચાર વાળું છે, એમાં કોઈ સારું કામ જ નહીં।